મમ્મી આજે કાંઈ છે? ના ના કાંઈ નથી. તો આ આટલા મોટા તપેલામાં શું બનાવો છો? અરે આપણો પરિવાર કેટલો મોટો છે તો આટલી ચા તો જોવે જ તે ને. અરે બહુ બેટા આ તો સારું છે કે હજી 2 જણા બારગામ ગયેલા છે, નહીંતર આનથી મોટા તપેલામાં બનાવવી પડે. અને તું હું ઊભી ઊભી જોયા કરે છો? 15 કિલો ચોખા પલાળીને ચડાવવાની તૈયારી કર. લાવો ને મમ્મી, હું કરાવું. ના ના તું હજી નવી નવી છો ને, પછી કરજે. અરે મમ્મી લાવો ને કરાવું. ના ના તારે જો કામ કરવું જ હોય ને તો જા 80 રોટલી બનાવી નાખ. 80 રોટલી? હા તો આપણો પરિવાર કેટલો મોટો છે, અને આ તો સારું છે હજી 2 જણા બારગામ ગયા છે, નહીતર તો 100 રોટલી બનાવવી પડે. તું અત્યારથી ટેવ પાડી દે. બહુ બેટા તારે કાંઈ જોતું હોય ને તો કાકીને કહે છે, કાકી આપશે. કેમ મમ્મી, તમે કાંઈ બહાર જાઓ છો? ના ના બહાર નથી જતી, હું જાઉં છું ઉપર કપડાં ધોવા. અને કપડાં સૂકવીને આવતા સાંજ પડી જશે. આટલો મોટો પરિવાર છે તો એટલા કપડાં તો ધોવા પડે ને. એ લાલિયા ઊભો રે, 10 કિલો કપડાં ધોવાનો પાવડર મને ઉપર અંબાવી છે. હાલ બહુ બેટા, સાંજે રિસેપ્શન છે, બધા પૈસા આપે, કવર આપે ને એ કાલે બેંકમાં જમા કરાવી આવજે. પણ મમ્મી, આટલા બધા પૈસા થોડી ના આવશે કે બેંકમાં જમા કરાવવા પડે? હાસ તો આપણો પરિવાર કેટલો મોટો છે, કેટલા પૈસા આવશે. એક આખો પ્લોટ ખરીદી શકીએ ને એટલા પૈસા આવશે. અને જો હજી આપણા 2 ફેમિલી તો બહાર ગામ ગયા છે ફરવા, એ આવશે ને ત્યારે તો હજી કેટલાય પૈસા આવશે. તોય પાછું તારે જવું પડશે બેંકમાં.